टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માર્કેટમાં દરેકને એક ભય છે કે માર્કેટ એક તો પડી રહ્યું છે અને ક્યાં જઈને અટકશે એ દરેકને ક્વેશ્ચન છે. હવે આવા ટાઈમમાં જો આપણે પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો એવું નથી કે અત્યારે પહેલી વખત માર્કેટ પડ્યું છે. પહેલાં પણ ઘણી બધી વખત એવું થયું કે માર્કેટમાં કંઈક ને કંઈક ઇવેન્ટ આવી છે અને માર્કેટ પડ્યું છે, પરંતુ જે સ્પીડે પડે છે ને એ સ્પીડે માર્કેટમાં રિકવરી પણ આપણને જોવા પડી છે. તો આવો તમને હું એક્ઝામ્પલ સાથે સમજાવું. તો સૌથી પહેલાં આપણે જોઈશું, સૌથી પહેલાં 2020માં આપણે તમને લઈ જાઉં. કોરોના સમયે માર્કેટના શું હાલ હતા એ આપણે જાણીએ. ફેબ્રુઆરી 2020 કે જ્યાં પેન્ડેમિક આપણે શરૂ થયું હતું લોકડાઉન, ત્યારથી લઈને માર્ચ 2020 સુધીમાં આપણે જોઈશું ખાસી એવી નિફ્ટીમાં ક્રેક થયું હતું. નિફ્ટીમાં 12,246 હાઈ આપણને ફેબ્રુઆરી 2020માં જોવા મળ્યા હતા. જે બાદ આપણે જોઈએ તો ઓલમોસ્ટ નિફ્ટીમાં 7,511ના લો બન્યા હતા, એટલે કે ઓલમોસ્ટ 39% ઘટાડો માત્ર 2 મહિનામાં આવ્યો હતો. સુધારાનો સમય 8 મહિનામાં 39% રિકવર થઈ ગયા હતા. ઓવરઓલ કોરોના હતો, એવું નહોતું કે એકદમ કે માર્ચ પછી કોરોના જતો રહ્યો હતો, તો પણ ધીરે ધીરે માર્કેટમાં સારી રિકવરી આવી હતી અને 8 મહિનામાં રિકવરી આવી ગઈ હતી. કારણ કે નવેમ્બર 2020માં જોઈએ તો નિફ્ટીમાં 13,145ના હાઈ બન્યા હતા, જ્યારે આપણે જોઈએ તો 12,246ના ફેબ્રુઆરીમાં હતા, એટલે કે એને પણ ક્રોસ કરીને આપણે ઓલમોસ્ટ 900 પોઈન્ટ વધારે નિફ્ટીએ ક્લોઝ આપ્યું હતું 8 મહિના બાદ. આ વાતથી આપણે કોરોનાની. હવે વાત કરીએ આપણે રશિયા યુક્રેન, કે જે આપણે ટાઈમ હતો 2022. આ પણ ફેબ્રુઆરી માર્ચ આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં લોકડાઉન શરૂ થયું હતું, એપ્રિલના શરૂઆતમાં બંધ થયું હતું, એટલે કે ફેબ્રુઆરીથી માર્ચ આ પીરિયડ હતો. અને હવે આપણે નેક્સ્ટ આપણે પ્લેટ જોઈશું કે આમાં રશિયા યુક્રેન, કે જેમાં આપણે તમે જોશો એ પણ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન આપણને ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન તમને રશિયા યુક્રેનનો જે વોર ટાઈમ હતો, એટલે કે 24 ફેબ્રુઆરીથી લઈને 7 એપ્રિલ આપણે જે વોર ટાઈમ હતો એ ટાઈમમાં આપણે જોઈએ તો ફેબ્રુઆરી 2022 નિફ્ટી હતી 17,794 રૂપિયા હાઈ બનાવ્યા હતા. હવે જૂન 2022 વોર ચાલ્યું હતું 2 મહિના, પરંતુ એની ઇફેક્ટ આપણને માર્કેટમાં 6-1 મહિના સુધી જોવા મળી હતી. હવે જોઈએ તો જૂન 2022માં નિફ્ટીમાં 15,183ના લો બન્યા હતા, એટલે કે આ જે ઘટાડો આવ્યો હતો નિફ્ટીમાં ઓલમોસ્ટ 15% નજીક 14.70%. હવે 6 મહિના જેવું માર્કેટમાં મંદી જેવું રહ્યું હતું, પરંતુ એના સુધારામાં માત્ર 2 મહિના રહ્યા હતા, કે 2 મહિનામાં નિફ્ટી ઓલમોસ્ટ સારી એવી રિકવર થઈ ગઈ હતી અને ઓગસ્ટ 2022માં નિફ્ટીમાં 17,792ના હાઈ બન્યા હતા. અને અહીંયા તમે જોશો તો ઓલમોસ્ટ 794, એટલે કે ઓલમોસ્ટ તમારે જે ફેબ્રુઆરી 2022માં જે હતો લેવલ, એ લેવલ તમને ઓગસ્ટમાં આવી ગયા હતા. એટલે આ બે જે મેઇન એક્ઝામ્પલ છે, અને આ બે ઇવેન્ટ એવી હતી કે જે કોઈના કંટ્રોલમાં નથી. કારણ કે કોરોના પણ ક્યારે જઈને અટકશે શું હતું, લોકોનો ખાસો ભય હતો, પરંતુ એવા માર્કેટમાં પણ આપણે 8 મહિનામાં રિકવર થઈ ગયા. જ્યારે રશિયા યુક્રેન કે જ્યારે ગ્લોબલ પરિસ્થિતિ ખરાબ હતી, કોઈના કંટ્રોલમાં નહોતું, ત્યારે પણ આપણે જોઈએ તો માત્ર 2 મહિનામાં રિકવર થઈ ગયા હતા. આ વાતથી આપણે પાસ્ટની. હવે આવો પ્રેઝન્ટમાં, કે હાલ માર્કેટમાં શું પરિસ્થિતિ છે એ તમને જણાવું. તો સૌથી પહેલાં અત્યારે કન્સર્ન શું છે માર્કેટમાં? એક તો રૂપિયામાં નબળાઈ. એક ટાઈમ આપણે હતો કે 82-83 આજુબાજુ હતા, અને અત્યારે આપણે 88 રૂપિયા આવી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે રૂપિયો ખાસો નબળો પડી ગયો છે. એફઆઈઆઈ પૈસા કાઢી રહ્યા છે, એફઆઈઆઈની સતત વેચવાલી અત્યાર સુધીની રેકોર્ડ સેલ તેઓ કર્યું છે. બીજું ગ્લોબલ ટેરિફ વોર. ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા બાદ તેમણે જોયું તો રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે, કે જેના કારણે ઘણા બધા દેશને અહીંયાથી ઇકોનોમીમાં ક્યાંક ને ક્યાંક અહીંયાથી સ્લોડાઉન જોવા મળી શકે, એટલે મોંઘવારી વધી શકે છે. હવે આ બધા વચ્ચે માર્કેટમાં એક પેનિક છે અને માર્કેટ કન્ટિન્યુ ઘટી રહ્યું છે. હવે સપ્ટેમ્બર 2024માં આપણે નિફ્ટીમાં ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ બનાવ્યા હતા 26,277ના, જે બાદ કન્ટિન્યુ 5 મહિના માર્કેટ પડ્યું, અને જે 1996ની હિસ્ટ્રી હતી 28 વર્ષ બાદ આપણે અહીંયાથી રિપીટ કરી છે. હવે 28 ફેબ્રુઆરી આપણે વાત કરી 2025માં શુક્રવારના રોજ નિફ્ટીમાં 22,104ના લો બન્યા હતા, એટલે કે આપણે હાઈથી ઓલ ટાઈમ હાઈથી માર્કેટ ઓલમોસ્ટ 15.80% કરેક્ટ થઈ ચૂક્યું છે. હવે આ બધી એવી પરિસ્થિતિ પણ નથી રશિયા યુક્રેન કે કોરોના જેવી કે એટલી બધી અનકન્ટ્રોલેબલ હોય. સ્વાભાવિક છે કે આવી ક્યાંક ને ક્યાંક આપણે ઇકોનોમીમાં ક્યાંક ને ક્યાંક આપણે અસર જોવા મળતી હોય છે, કંઈક ને કંઈક સુધારા ચેન્જીસ થયેલા, અને આ જ વસ્તુ આપણને એ જોવા મળ્યું છે. હવે આ બધા વચ્ચે માર્કેટ 15.80% કરેક્ટ થઈ ચૂક્યું છે. હવે લોકો માર્કેટમાં ચર્ચા છે કે હજુ પણ માર્કેટ ઘટી શકે છે, એક્સેટ્રા, પરંતુ આ બધી પરિસ્થિતિ છે કે જે આવનારા દિવસોમાં આપણને સંભળતી જોવા મળી શકે. અને જેમ આપણે જોયું કે સ્પીડમાં રિકવરી આવી હતી, તો સ્વાભાવિક છે કે માર્કેટમાં અહીંયા પણ આપણને બહુ જલ્દી રિકવરી જોવા મળી શકે છે. કારણ કે માર્કેટ પહેલી વખત નથી પડ્યું, અને સ્વાભાવિક છે કે કોઈ કંપનીઓ બંધ નથી થઈ ગઈ, એટલે કે ભલે માર્કેટ પડ્યું છે, પરંતુ એ જ અહીંયાથી હોસલો હજુ પણ આપણા માર્કેટમાં છે, અને ભારતીય બજારમાં એવી મજબૂતી હજુ પણ આપણને છે કે હજુ પણ આ જે સ્પીડે પડ્યા છે એ સ્પીડ આપણે સારી રિકવરી પણ જોવા મળી શકે છે.